દિલ્હીના નાણામંત્રી આતિશ માર્લેનાએ સોમવારે વિધાનસભામાં અરવિંદ કેજરીવાલના સરકારનું બજેટ રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાત કરી હતી। આતિશે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી સરકાર 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે। તેમણે કહ્યું કે આ સન્માનની રકમ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવશે। તેમની જાહેરાત બાદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના તમામ સભ્યોએ અરવિંદ કેજરીવાલના જિંદાબાદના નારા લગાવ્યા હતા। આની જાહેરાત કરતા આતિશ માર્લેનાએ કહ્યું, રાજ્યનો આગામી સિદ્ધાંત મહિલાઓની સુરક્ષા છે। એક મહિલા હોવાના કારણે મને ગર્વ છે કે મહિલાઓની જરૂરિયાતનો સૌથી આગળ રાખી છે। વીજળી અને પાણીનું બિલ હોય, મોહલ્લા ક્લિનિક હોય કે પછી વૃદ્ધ માતાઓને યાત્રામાં મોકલવાના હોય, અમે 2014 અને 2024ની સરખામણીમાં મહિલાઓનું વધુ સારું જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। નાણામંત્રી આતિશે આ બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે 16,396 કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂક્યો છે। તેમણે કહ્યું, આ ગર્વની વાત છે કે અરવિંદ કેજરીવાલ સરકાર તેનું 10મું બજેટ રજૂ કરી રહી છે। હું માત્ર 10મું બજેટ રજૂ નથી કરી રહ્યો, પરંતુ બદલાતી દિલ્હીનું ચિત્ર રજૂ કરી રહ્યો છું। હાલ માટે આટલું જ। મળીશું એક નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।